નવસારી શહેરમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। અંડરપાસમાં પાણી ભરાવાના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સ્થાનિક લોકો જીવના જોખમે પાણીથી ભરાયેલા અંડરપાસમાંથી વાહનો અને પગપાળા પસાર થતા જોવા મળ્યા, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। આ ઘટનાએ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાને ઉજાગર કરી સ્થાનિક વહીવટીતંત્રને આ મુદ્દે ઝડપી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળી શકાય। તો રેલવે સ્ટેશન પાસે આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। લોકો જીવના જોખમે પોતાનું વાહન લઈને જતા નજરે પડ્યા હતા। તો ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે રેલવે અંડરપાસ બંધ થતા પૂર્વ અને પશ્ચિમને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે। અહીંયાથી પાણી નિકાલ કરવામાં આવે તેવી ત્યાંના સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નવસારી શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। જે રીતે ભારે વરસાદ વરસ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાયા છે, જનજીવન પણ પ્રભાવિત થયું છે, શું વિગતો છે? બિલકુલ તો ચોક્કસપણે કૃષ્ણા, અવારનવાર જો વરસાદી માહોલ સુરત શહેર અને જિલ્લાની અંદર જોવા મળતો હોય અને ખાસ કરીને નવસારીની અંદર જે રીતના વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિક તંત્રની પોલ ખુલી ગઈ છે। ત્યારે વાત કરવામાં આવે તો નવસારી ખાતે જે અંડરપાસ બ્રિજ છે ત્યાં પણ જે ગરનાળું આવેલું છે તે પાણીની અંદર જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો અવર જવર કરતા હોય ત્યારે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। લોકોના જીવના જોખમે પોતાનું વાહન અને પગપાળા ચાલતા પણ નજરે પડી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારીની અંદર જે રીતના વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને વરસાદ પડતાની સાથે જ ત્યાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકો પસાર થતા હોય ત્યારે અનેક વાહનો પણ બંધ પડ્યા છે અને ત્યાંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। નવસારી અને જલાલપોરમાં રાત્રે 2 થી સવારે 6 વાગ્યા સુધીમાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ નહીવત જોવા મળી રહ્યો છે। ડાંગરની રોપણી કરી વરસાદની રાહ જોતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। સતત પડી તો ભારે વરસાદ વરસ્યો છે, નોકરીએ જતા લોકો હાલાકીનો સામનો ખાતેની છે। જે રીતના અત્યારે લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે, ત્યારે વારંવાર નવસારી જે સ્થાનિક તંત્ર છે તે લોકોની પોલ ખુલી જતી હોય છે, રોડ રસ્તા ખરાબ થવાની ઘટના હોય કે પછી વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે। ત્યારે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે, કારણ કે વરસાદ લાંબા સમયથી વિરામ લીધો હતો, ત્યારે નવસારી ખાતેનું જે તંત્ર છે તેમના દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે લોકોનો એક રોષ છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। જે રોડ રસ્તા વરસાદી માહોલમાં ખરાબ થયા હતા તે રોડ રસ્તા હજુ સુધી બનાવવામાં નથી આવ્યા અને વાહન ચાલકોને અવારનવાર હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવતો હોય છે। ત્યારે જે રીતના 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી 1.5 ઇંચ વરસાદ નવસારી ખાતે નોંધાયો છે, ત્યારે જન પ્રભાવિત જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। લોકો જણાવી રહ્યા છે કે કાયમી નિકાલ ક્યારે આવશે। જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે।